નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાવલી તાલુકાના ઝુમખા ગામમાં એક વ્યક્તિનું વીજ કરંટ લાગતા મોત નીપજ્યું છે. સાવલીના ઝુમખા ગામની સીમમાં જગદીશ પરમાર, ઉંમર વર્ષ 36, ખેતરમાં પાણી વાળવા ગયા તે વખતે વીજ કરંટ લાગતા તેઓ મોતને ભેટ્યા છે. જગદીશ પરમારને ખેતરમાં બોરની મોટરનો ખુલ્લો વાયરમાંથી વીજ પ્રવાહ પાણીમાં આવતા કરંટ લાગ્યો છે. તો જગદીશ પરમારનું કરંટ લાગવાથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આકસ્મિક મોતને પગલે ડેસર પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃત્યુનો કબજો લઈ પીએમથી સાવલી ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. ચંદ્રસિંહ નટવરસિંહના બોરે પોણે વારવા આવ્યા હતા અને ત્યાં આગળ મોટરનો કોઈ વાયર ખુલ્લો હોવાથી પોણીની અંદર કરંટ જવાથી એ ભાઈને પોણી વારતો કરંટ લાગ્યો અને મૃત્યુ પામ્યા. કયું ગામ? ઝુમખા, તાલુકો સાવલી, જિલ્લો વડોદરા. સીમમાં ખેતરમાં. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.